ઈડર ખાતે જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો ભૂખ્યા કાજે ભોજન વંજો તરસ્યાનું જળ થાજો કરશનદાસ માણેકની ઉપરોક્ત પંક્તિઓને સાર્થક કરવાનું કામ ઈડર વિકાસ પરિષદ થકી કરવામાં આવ્યું હતું। ઈડર શહેરમાં ઉનાળાની અસહ્ય ગરમીમાં ઈડર શહેર અને આજુબાજુના ગામોમાંથી ખરીદી કરવા આવતા લોકોની તરસ છીપાવવા ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે, જેમાં નાત જાતના ભેદભાવ વગર કોઈ પણ પાણી પી શકે છે। સામાન્ય રીતે આવી પરબોનું સંચાલન સખાવતી સંસ્થાઓ, વ્યક્તિગત દાતાઓ અથવા કોઈ સંત અથવા ધાર્મિક સ્થળોની જગ્યાએ થતું હોય છે। એ રીતે ઈડર વિકાસ પરિષદ દ્વારા આજ રોજ તિરંગા સર્કલ પાસે વિનામૂલ્યે પાણીની પરબનું શુભારંભ ઈડર વડાલીના ધારાસભ્ય રમણલાલ વોરા તથા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહાન મહાકાલગીરી તથા આકસ્મિક વિહાર કરતા ઈશ્વરે મોકલેલા દેવદૂત સમાન રાષ્ટ્ર સંત મુનિશ્રી 1008 ગિરનાર સાગર જેવા મહંતોના આશીર્વાદનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું હતું। આ પ્રસંગે બાળ ગોપાલ મંડળીના ચેરમેન અશ્વિનભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, કેશુભાઈ રબારી, કુલદીપસિંહ જાડેજા, અનિલભાઈ પટેલ તથા ઈડર વિકાસ પરિષદના હોદ્દેદારો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર। પ્રાંતિજ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા જનસંપર્ક અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ કાર્યકરો સાથે જોડાયા હતા। પ્રાંતિજ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ વોર્ડ અને વિસ્તારોમાં જનસંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ સંગઠનના આગેવાનો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે। પ્રાંતિજ શહેરી વિસ્તારમાં આ રોજ વોર્ડ નંબર 4માં જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જનસંપર્ક અભિયાનમાં ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને પ્રદેશ સંગઠનના અગ્રણી જયસિંહ ચૌહાણ જોડાયા હતા। શહેર ભાજપ મહામંત્રી નિકુંજ રામી, યુવા મોરચા પ્રમુખ કુશબ બ્રહ્મભટ્ટ, પૂર્વ કોર્પોરેટર નયન દેસાઈ, રાજેશ ટેકવાણી, હાર્દિક બ્રહ્મભટ્ટ, મહેશ મકવાણા, વિજયભાઈ બ્રહ્મભટ્ટ, મહિલા મોરચાના સોનલબેન દેસાઈ તેમજ કાર્યકરો સાથે પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ ઘરે ઘરે જઈને લોક સંપર્ક કરીને દરેક ઘરે સ્ટીકરો લગાવીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગેરંટીના પત્ર આપીને આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ભવ્ય વિજય આપવા અપીલ કરી હતી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા થયેલ વિકાસના કામોની યાદ આપીને ફરી એકવાર ભાજપ સરકારના લક્ષ્યને પૂર્ણ કરવા અપીલ કરી હતી। રતિલા ટેકવાણી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ। વિજયનગર તાલુકામાં હરિઓમ હોટલ પાછળ આવેલ જૂના મકાનમાં રાંધણ ગેસનો સિલિન્ડર ફાટતા ભીષણ આગ લાગી હતી। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં હરિઓમ હોટલના પાછળ આવેલ જૂના મકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ઘરમાં નાસ્તા ગૃહના વ્યવસાય માટે વપરાતા રાંધણ ગેસનો સિલિન્ડર ફાટતા આગ લાગી હતી, જેમાં હરિઓમ હોટલના પાછળના ભાગમાં લાગેલી આગ 2 કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમોએ કાબૂમાં લેતા આસપાસના મકાનોમાં આગ પ્રસરતી ગઈ હતી। આગ ઓલવવા માટે ઈડરથી 2 અને ખેબ્રમમાંથી 1 એમ 3 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને 4 ટ્રક આગના ગોટે ગોટા દેખાતા સ્થાનિક લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘરમાં સૂઈ રહેલા 2 રસોઈયા સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો। જો કે આગથી આખું ઘરની સામગ્રી બળી જતા મોટું નુકસાન થયાનું અનુમાન લગાવી શકાય છે। અને ભીષણ આગ લાગી હોવાની જાણ થતાં વિજયનગર મામલતદાર અને તલાટી કામ મંત્રી ઘટના સ્થળે પહોંચ્યા હતા। લલિત ડામોર સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ વિજયનગર। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ, વણઝારાવાસ સહિત અનેક વિસ્તારોમાં ગટરના ઢાંકણા ના હોય પ્રાંતિજ પાલિકામાં રજૂઆત બાદ પણ પાલિકા જાણે હાલ તો કુંભકર્ણ નિદ્રામાં હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે।
પ્રાંતિજ નગરપાલિકા નગરજનોને પ્રાથમિક સુવિધા આપવામાં પાછી જોવા મળી રહી છે, ત્યારે પ્રાંતિજ નગરપાલિકાની વધુ એક સેવામાં પાછી પાની થતી જોવા મળી રહી છે, જેમાં પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર આવેલ વણઝારાવાસમાં આવેલ ગટરની કુડીઓના ઢાંકણા ના હોય અનેકવાર આ વિસ્તારના રહીશોએ રજૂઆત કરી છે, પણ પ્રાંતિજ પોલીસ દ્વારા કોઈ ઘટના બને તેની રાહ જોવાતી હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. તો પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેશન હનુમાનજી મંદિર પાસે પણ કેટલાય મહિનાઓથી ગટરનું ઢાંકણું તૂટી ગયું છે અને અંદર હોલ પડ્યો છે, જેને લઈને કેટલાય નાના વાહન ચાલકોના ટાયર ફસાઈ જાય છે અને પડી જવાથી હાડકાં પણ ભાગ્યા છે. તો વેપારીઓ તથા વાહન ચાલકોની રજૂઆત બાદ પણ આ ઢાંકણું બદલવામાં આવ્યું નથી, ત્યારે હાલ તો પ્રાંતિજમાં કેટલીક જગ્યા ઉપર ગટરના ઢાંકણા વગરની કુડીઓ આવેલ છે અને વણઝારાવાસમાં તો કુડીઓની બાજુમાં જ બાળકો રમતા મળ્યા હતા. તો કોઈ અનિચ્છનીય બનાવ બને તેવી રાહ જોવાતી હોય તેવું હાલ તો સ્પષ્ટપણે જણાઈ આવે છે. ત્યારે પ્રાંતિજ નગરપાલિકા ચીફ ઓફિસર રોશનીબેન પટેલને આ બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે અમોએ ઢાંકણાનો ઓર્ડર આપી દીધો છે અને જે જગ્યાએ ગટર ઉપર ઢાંકણા નથી તે બધી જગ્યાએ ઢાંકણા 2 દિવસમાં લાગી જશે. ત્યારે હવે જોવું એ રહ્યું કે 2 દિવસ બાદ ગટરો ઉપર ઢાંકણા લાગી જશે કે પછી સ્થિતિ જેસે થેની એ તો હવે 2 દિવસ બાદ ખબર પડશે. ત્યારે હાલ તો કેમેરો જોતા જ ચીફ ઓફિસર બેને 2 દિવસનું કહીને છટકી ગયા છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે 2 દિવસમાં ગટરના ઢાંકણા લાગી જશે એ તો જોવું રહ્યું. રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ.